નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્યમાં હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિથી સૌ કોઈ વાકેફ છે, કારણ કે દિવસે દિવસે હવે લૂંટ, હત્યા, ચોરી, ધાડ અને એકબીજા પર ખૂની હુમલાની ઘટના દિવસે ને દિવસે પ્રકાશમાં આવી રહી છે. ક્યાંક જમીન માફિયાઓ, વ્યાજખોરો કે પછી અસામાજિક તત્વો લોકોને એન કેન પ્રકારે હેરાન કરી રહ્યા છે. ક્યાંક પોલીસની યોગ્ય કામગીરી જોવા મળે છે, તો ક્યાંક પોલીસની ઢીલી નીતિના કારણે પણ લોકો પરેશાન થતા હોય છે. આવી ઘટના હવે ગુજરાત માટે કોઈ નવી નથી. ત્યારે લાગે છે કે હવે લોકોએ જાતે પોતાનું રક્ષણ કરવું પડશે. ક્યાંક સ્થિતિ એવી પણ ઊભી થઈ છે. જી હા, મોરબીમાંથી જે ઘટના સામે આવી છે, મોરબીના વઢવાણ અને તેની આસપાસના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ભૂમાફિયાઓ અને વ્યાજખોરોનો આતંક એટલો બધો વધી ગયો છે કે પ્રજા પરેશાન થઈ રહી છે. લોકો પોતાના સ્વરક્ષણ માટે હવે મેદાને આવ્યા હોય તેવી ઘટના સામે આવી છે. જી હા, વ્યાજખોરો અને ભૂમાફિયાઓના ત્રાસની સામે પોલીસની ઢીલી કામગીરીથી લોકો પરેશાન છે અને જેના કારણે આક્રોશિત એવા 500 થી વધુ યુવાનો ભાજપ, કોંગ્રેસ અને આપના આગેવાનો કલેક્ટર કચેરીએ દોડી ગયા હતા અને 200 હથિયારોનો પરવાનો માંગ્યો હતો. તેમનું કહેવાનું હતું કે તેમના જે પાટીદારના દીકરાઓ છે, જે શ્રીમંત પરિવારના દીકરાઓ છે, તેમને ક્યાંક આવા ગુંડાઓ અને વ્યાજખોરો દ્વારા પોતાની જાળમાં ફસાવી દેવામાં આવે છે. આવા કોલેજિયન યુવાનો છે એને એન કેન પ્રકારે હેરાન કરી પોતાની જાળમાં ફસાવી પૈસા ખંખેરવાનું આ કાવતરું ચાલી રહ્યું છે. આ યુવાનોનો કોઈ જ વાંક ન હોય કે કોઈ જ ભૂલ ન હોય અને છતાં પણ તેને જાળમાં ફસાવવામાં આવે છે. આ સાથે એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે હની ટ્રેપ કોઈ ઓનલાઈન ગેમ અને નશાના રવાડે પાટીદાર યુવાનોને ચડાવવામાં આવે છે અને આવા રવાડે ચડાવ્યા બાદ પૈસા ખંખેરવાનું આ મસમોટું કાવતરું ચાલી રહ્યું છે. ખંડણી સહિતની ગુનાખોરી ધોમધોકાર ચાલતી હોવાનું આ યુવાનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો અને તેમણે જણાવ્યું કે અમે પાટીદાર યુવાનો જાતે અમારું રક્ષણ કરશું અને મોટી સંખ્યામાં યુવાનો મેદાને પડ્યા હતા. તો તેની સાથે યુવા પાટીદાર સંઘના પ્રમુખ પણ હાજર રહ્યા હતા. તો આ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચેલા યુવાનોની રજૂઆત સાંભળ્યા બાદ મોરબી જિલ્લાના કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે કેટલાક પાટીદાર પરિવારોને વ્યાજખોરો દ્વારા હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદ મળી છે અને આ ફરિયાદ પાટીદાર યુવા સંઘની આગેવાનીમાં મળી છે. ત્યારે હવે આ અંગે રાજ્ય સરકારને પણ આગળ રજૂઆત કરવામાં આવશે. તો બીજી તરફ એસપી અને જિલ્લા અધિકારીઓની સાથે રાખી એક બેઠક કરવામાં આવશે અને આ બેઠકમાં ખાસ કરી મોરબી જિલ્લાના કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈ ચર્ચા કરવામાં આવશે. તો વ્યાજખોરોના આતંકથી પરેશાન આ મોરબીના યુવાનો દ્વારા કલેક્ટર કચેરીએ રજૂઆત કર્યા બાદ જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી આ રીતે પાટીદાર કોલેજિયન યુવકોને વ્યાજખોરો દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે, ખંડણી માંગવામાં આવી રહી છે. તો હની ટ્રેપ કે પછી કોઈ નશાના રવાડે ચડી એન કેન પ્રકારે તેની પાસેથી પૈસા ખંખેરવાનું મસમોટું કાવતરું ચાલી રહ્યું છે. ત્યારે અમને પણ ખબર છે કે આટલા બધા લોકોને એક સાથે હથિયારનો પરવાનો નથી મળવાનો, પરંતુ પોલીસ તંત્ર અને સરકારને જગાડવાનો આ અમારો પ્રયાસ છે. અમે 500 જેટલી અરજી કરવાના છે, કારણ કે ક્યાંક ગુનેગારોને પણ પોલીસ દ્વારા છાવરવામાં આવતું હોવાના આક્ષેપો આ યુવાનોએ કર્યા. તો બીજી તરફ એ પણ જણાવ્યું કે ગૃહ વિભાગ દ્વારા પણ કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા. ત્યારે આગામી દિવસોમાં પણ અમે અમારી આ લડત ચાલુ રહેશે અને અમને હથિયારનો પરવાનો આપી દો તો અમે અમારું રક્ષણ એટલે કે અમે સ્વરક્ષણ અમારું કરી લઈશું. તો આ તરફ સાવરકુંડલામાંથી પણ એક જે ઘટના સામે આવી છે, લોહાણા જ્ઞાતિની વાડી પાસે જે પાર્કિંગનું કામ ચાલી રહ્યું હતું અને આ પાર્કિંગના જગ્યામાં ક્યાંક કેબિન મૂકવાની ના પાડવામાં આવતા વિધર્મી શખ્સો દ્વારા 3 લોકો પર હુમલો કરવામાં આવ્યો અને આ 3 લોકોમાં ભાજપના આગેવાનો અને સંઘના આગેવાનોનો સમાવેશ થાય છે. ભાજપના મહામંત્રી રાજુભાઈ અને આરએસએસના તેજસભાઈ રાઠોડ સહિત 3 વ્યક્તિ પર હિચકારો હુમલો આ શખ્સ દ્વારા કરવામાં આવ્યો. બચાવનાર વચ્ચે પડનાર વ્યક્તિનું ગળું દબાવવાનો પણ પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો અને આ હિચકારો હુમલો કર્યા બાદ આ 3 શખ્સો ફરાર થઈ ગયા હતા અને જેમના પર હુમલો કરવામાં આવ્યો હતો તે ભાજપ અને સંઘના આગેવાનોને સાવરકુંડલાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. તો આ ઘટનાના પગલે વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને બપોરે 2 વાગ્યાથી સાવરકુંડલામાં સજ્જડ બંધ વેપારીઓ દ્વારા પાડવામાં આવ્યો હતો. અજંપાભરી સ્થિતિ પણ જોવા મળી અને વધારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાવરકુંડલામાં ગોઠવી દેવામાં આવ્યો હતો. જે લોકો ઘાયલ થયા છે તેમાંથી 2 લોકોને વધારે સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા હતા. તો ઘટના બાદ ભાજપના આગેવાનો, પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને હિન્દુ સંગઠનના આગેવાનો પણ
હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તો વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આ વિધર્મી શખ્સો વિરુદ્ધ યોગ્ય અને કડક કાર્યવાહી કરવા માટે તંત્રને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. આ તરફ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા પણ હોસ્પિટલ ઘાયલ લોકોની ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા અને તેમણે પોલીસને ખખડાવ્યા હતા. આ સાથે તેમણે જણાવ્યું કે આ કેરળ નથી પરંતુ આ ગુજરાત છે. ગુજરાતમાં આ રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચલાવી લેવામાં નહીં આવે. અમારા સંઘના કાર્યકરો પર વારંવાર હુમલા થાય, ભાજપના કાર્યકરો પર કે આગેવાનો પર હુમલા થાય અને અમારી આડે ગાડીઓ રાખી દેવામાં આવે છે. આ બધું જ ચલાવી લેવામાં નહીં આવે. આખી નાવલી કોરી પડી હોય અને પોલીસનો કોઈ જ બંદોબસ્ત ના હોય એનો મતલબ શું? હું આગળ ગૃહ વિભાગમાં પણ આ અંગે વાત કરવાનું છું કે પોલીસની જે નિષ્ક્રિયતા છે તેને લઈ ક્યાંક ધારાસભ્ય પોલીસ પર બગડ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં જે અમુક લોકોનો જમાવડો છે તે પણ યોગ્ય નથી. પોલીસની કામગીરી સામે પણ ક્યાંક ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યા હતા. એટલે આ સમગ્ર ઘટનાઓ પરથી એવું કહી શકાય કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હવે વધારે ખરાબ થઈ રહી છે અને ગુનાખોરીમાં ગુજરાત યુપી બિહાર તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગૃહ વિભાગે, સરકારે, તંત્રે, પોલીસ વિભાગે હવે આ અંગે વિચારવાનો સમય આવી ગયો છે. કારણ કે રાજ્યોમાંથી દરરોજ અનેક ઘટનાઓ આવી સામે આવે છે કે વ્યાજખોરોનો આતંક હોય, ભૂમાફિયાઓનો આતંક હોય કે પછી હત્યા, લૂંટ, ખંડણીના બનાવો હોય. આવા જે અનેક બનાવો સામે આવી રહ્યા છે તેનાથી પ્રજા પરેશાન છે, પ્રજા ત્રસ્ત છે. હવે તો ક્યાંક પ્રજા એવું પણ કહી રહી છે કે અમે અમારું રક્ષણ જાતે કરી લેશું. કારણ કે અમુક કિસ્સાઓમાં પોલીસની નિષ્ક્રિયતા હોય છે, ગુનેગારોને પોલીસ દ્વારા છાવરવામાં આવતા હોય છે. એવા પણ આક્ષેપ લગાવવામાં આવે છે કે આવા આરોપીઓ ગુનેગારો તરફથી પોલીસને ક્યાંક હપ્તા પણ પહોંચાડવામાં આવતા હોય છે. આવા પણ ભૂતકાળમાં અનેક વખત આરોપ પોલીસ પર પણ લાગ્યા છે. ત્યારે હવે સરવાળે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતમાં સુધરે તે ખૂબ જ જરૂરી બન્યું છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે મળીએ.